હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું શક્કરપારા। શક્કરપારા બનાવવા માટે કેટલી સામગ્રી જોશે તે હું તમને બતાવીશ। તેના માટે આપણે 1 બાઉલ મેંદો લઈશું, અડધો બાઉલ આપણે રવો લઈશું ને 1 બાઉલ ખાંડ લઈશું। તો હવે આપણે જોઈ લઈશું કે શક્કરપારા કેવી રીતે બનાવવાના। શક્કરપારા બનાવવા માટે પહેલાં આપણે ખાંડનું પાણી બનાવવાનું। તો એના માટે આપણે અડધો ગ્લાસ પાણી લીધેલું છે, એને આપણે ગરમ કરશું। તમે ઠંડા પાણીમાં પણ બનાવી શકો। આપણે ગરમ પાણીમાં એટલા માટે કરીએ કે જલ્દી ખાંડ પીગળી જાય। આપણે અડધો ગ્લાસ પાણી નાખેલું છે, એમાં આપણે 2 થી 3 ચમચી ખાંડ નાખશું। હવે એ થોડી વારમાં હમણાં આમ આપણે હલાવશું એટલે પીગળી જશે ખાંડ। આને પીગળતા વાર નથી લાગતી, પછી ઠંડુ હાવ થઈ જાય પછી લોટ બાંધી લેવાનો। ને ઓલી આપણે બહુ ટાઈમ લાગે, એટલી વારમાં આપણી ખાંડ પીગળી જાય। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। હું 1 બાઉલ લોટના શક્કરપારા બનાવું છું, એટલે એમાં એટલો જ માપ જોઈએ। આમાં 3 ચમચી ખાંડ જોઈએ, અડધો ગ્લાસ પાણી જોઈએ ને 1 ડેરી મિલ્ક ચોકલેટ જોઈએ। આવી રીતના ટુકડા કરી આમાં નાખી દઈશું આપણે, એટલે થોડી વારમાં પીગળી જશે। મિક્સ કરશું ને હમણાં। પાણી થઈ ગયેલું છે। હવે આનાથી આપણે લોટ બાંધીશું શક્કરપારા બનાવવા માટે। આપણે શક્કરપારા બનાવવા માટે આપણે 1 બાઉલ આ મેંદો લીધેલો છે ને 2 થી 3 ચમચી આમાં આપણે રવો નાખશું। 3 ચમચી આપણે રવો લીધેલો છે। હવે આ બધું સરખી રીતના મિક્સ કરી દઈશું। એ મોણ માટે આપણે તેલ નાખશું। આમાં મોણ વધારે જોઈએ, આપણે આ 1 ચમચો મોટો ભરીને નાખશું। તમે ઘી પણ વાપરી શકો તેલની જગ્યાએ। મુઠ્ઠી પડતું આમાં મોણ જોઈએ, એટલે મોણ વધારે નાખવાનું। હવે હાથેથી આપણે સરખી રીતના મિક્સ કરી લઈશું। આપણું પાણી પણ ચોકલેટ વાળું ઠંડુ થઈ ગયું છે, એને પણ આપણે ધીમે ધીમે નાખતા જઈશું। જોતા પ્રમાણમાં જ નાખવાનું। હવે તેલવાળો હાથ કરીને આપણે એને મસળી લેશું, થોડીક વાર રહેવા દઈશું 5 મિનિટ માટે। આવી રીતના કરી લોટને 5 મિનિટ રહેવા દેવાનો ઢાંકી। લોટ સરખો આપણો પરલી જાય। પાંચ મિનિટ થઈ ગયેલી છે। હવે આપણે જોઈ લઈશું કે લોટ આપણો સરસ થઈ ગયો છે કે નહીં। જો આપણો લોટ પણ મસ્ત થઈ ગયો છે। હવે આના આપણે શક્કરપારા બનાવી લઈશું। આપણે અહીંયા પ્લેટફોર્મ ઉપર જ બનાવવાનું છે। પ્લેટફોર્મ ધોયેલું અને ચોખ્ખું હોવું જોઈએ, સાફ। ને એક બાજુ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું। શક્કરપારા વણી લઈશું। હવે આ પ્લેટફોર્મ હોય ને એની ઉપર પહેલાં તેલ લગાવી લેવાનું આપણે આવી રીતના। આપણે એટલો મોટો લુવો લેશું। હવે આપણે એને વણી લઈશું। એટલું આપણે જાડું રાખવાનું, નથી જાડું કે નથી પતલું। બહુ જાડું નહીં, બહુ પતલું એ નહીં, એ રીતના રાખશું। હવે આપણે કટ કરી લઈશું। આપણું તેલ ગરમ થઈ ગયેલું છે। હવે આપણે એમાં શક્કરપારા નાખીશું, તરી લઈશું આપણે।
ગેસ થોડો ધીમો કરી દેવાનો, નાખીને પછી ધીમે તાપે થવા દેવાના. થોડા જાડા હોય ને એટલા માટે. આપણા શક્કરપારા તૈયાર છે. જો આવા થઈ જવા જોઈએ કડક, ને બધા ફૂલી પણ ગયા છે આપણા શક્કરપારા. તૈયાર છે આપણા ચોકલેટ શક્કરપારા.